મિત્રો, આજે આપણે એક નવા ટોપિક વિશે જોઈશું, વૈદિક સભ્યતા, આર્ય સભ્યતા. હવે મિત્રો આપણને પ્રશ્ન થાય કે વૈદિક સભ્યતાનો સમયગાળો કયો? તો વૈદિક સભ્યતા મિત્રો આજે જે આપણે હિન્દુ સંસ્કૃતિમાં જે સભ્યતા ચાલે છે એ વૈદિક સભ્યતાની હું વાત કરું છું. વૈદિક સભ્યતાનો સમયગાળો મિત્રો થાય ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 600 નો સમયગાળો મિત્રો. હવે મિત્રો વાત કરું કે વૈદિક સભ્યતા એટલે શું? વૈદિક સભ્યતા એટલે મિત્રો આપણા જે ચાર વેદ છે, ચાર વેદ એટલે મિત્રો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ ચાર વેદના અંદર જે કથા વસ્તુનું નિરૂપણ કરવામાં આવ્યું છે એને આપણે મિત્રો વૈદિક સભ્યતા કહીએ છીએ. વેદનો મતલબ થાય મિત્રો જ્ઞાન, સમજ અને જાણવું. મિત્રો બીજો એક શબ્દની વાત કરીએ આપણે, આર્ય. આર્ય એટલે શું? આર્ય મિત્રો પ્રજાતિએ પોતાનું નામ આર્ય રાખ્યું છે. આર્ય એટલે શ્રેષ્ઠ, સજ્જન અને કુલીન પુરુષ. આર્ય શબ્દ ઉપરથી જ મિત્રો આપણે બ્રાહ્મણ શબ્દ આવ્યો ને બ્રાહ્મણ ઉપરથી હિન્દુ. મિત્રો ઋગ્વેદની અંદર આર્ય શબ્દનો 36 વાર જેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે મિત્રો વાત કરું કે વૈદિક સભ્યતાનો સમયગાળો, તો વૈદિક સભ્યતાનો સમયગાળો થાય મિત્રો ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 600 નો સમયગાળો. મિત્રો વૈદિક સભ્યતાને બે વિભાગમાં ડિવાઈડ કરેલી છે, ઋગ્વૈદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ. ઋગ્વૈદિક કાળનો મિત્રો વાત કરીએ તો સમયગાળો થાય ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 1000 નો સમયગાળો. ઋગ્વૈદિક કાળની અંદર મિત્રો જીવન કેવું હતું? તો મિત્રો પશુપાલનને મહત્વ આપવામાં આવતું હતું, આપણે ગ્રામીણ વ્યવસ્થા હતી. જ્યારે ઉત્તર વૈદિક કાળનો સમયગાળાની વાત કરીએ મિત્રો તો ઈસવીસન પૂર્વે 1000 થી ઈસવીસન પૂર્વે 600 નો સમયગાળો, જેમાં ખેતીને મહત્વ આપવામાં આવતું હતું અને થોડું શહેરીકરણનો શરૂઆત થઈ હતી. મિત્રો આપણે બેઝિકલી ચર્ચા કરું છું અત્યારે, હું તમને બોર્ડ ઉપર લખેલું છે બધું જ સમજાવું છું. પહેલા આપણે ટોપિક શું છે એ અંતર્ગત આપણે જાણીએ છીએ કે અમુક વિદ્વાનો એવું કહે છે મિત્રો કે આર્યો બહારથી આવ્યા હતા. હવે મિત્રો તમને એ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે આર્યો કોણ હતા. માનો કે મિત્રો ભારતના જ લોકો છે, ભારતના લોકો કોઈ કારણસર સ્થળાંતર કર્યું યુરોપની કન્ટ્રી બાજુ, યુરોપથી સમયાંતરે ભારત આવ્યા. હવે યુરોપના લોકો કહે છે કે આર્યો તો વિદેશના હતા અને આપણા અમુક વિદ્વાનો કહે છે કે આર્યો ભારતના હતા. અને એ જ આર્યો પોતાની જાતને શ્રેષ્ઠ, સજ્જન કે કુલીન પુરુષ કહ્યા છે. મિત્રો બસ એ જ આપણે આજે ચર્ચા કરવાની છે કે આર્યો ખરેખર મૂળ ભારતના હતા કે આર્યો બહારથી આવ્યા હતા. જો મિત્રો આર્યો બહારના હોય તો આર્યોએ આપણી ભારત ભૂમિને શા માટે માતૃભૂમિ કહી? આર્યોએ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદની અંદર શા માટે આપણા દેવી દેવતાની વાત કરી? શા માટે આપણી નદીઓની વાત કરી? મિત્રો આજે આપણે બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે. મિત્રો આર્યો એવું કહે છે કે અમારા પૂર્વજોએ આ જે વેદ છે એ લખ્યા, એટલે કે મિત્રો વેદો છે એ અપૌરુષે છે, જેની પુરુષે રચના નથી કરી, લખ્યા આર્યોએ, બોલ્યા ભગવાન. એ રીતે મિત્રો આર્યો આપણને જણાવે છે. ઓકે મિત્રો, તો આપણે હવે ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, વૈદિક સભ્યતા. વૈદિક સભ્યતાની મિત્રો વાત કરીએ, આપણે જે રીતે જાણ્યું કે વૈદિક સભ્યતા, વેદ એટલે જાણવું, જ્ઞાન, સમજ. વૈદિક સભ્યતાની વ્યાખ્યા થાય મિત્રો ચાર વેદોની અંદર જે સભ્યતાની વાત કરવામાં આવી છે એને વૈદિક સભ્યતા કહે છે. બીજું મિત્રો આપણે એને આર્ય સભ્યતા પણ કહીએ છીએ. આર્ય એટલે શ્રેષ્ઠ, સજ્જન, કુલીન પુરુષ. આર્ય શબ્દનો ઋગ્વેદની અંદર 36 વાર જેવો ઉલ્લેખ આપણને જોવા મળે છે. હવે મિત્રો ખરેખર આર્યો ભારતના હતા કે બહારથી આવ્યા હતા, એના માટે અલગ અલગ વિદ્વાનોએ અલગ અલગ મત આપ્યો છે. જેમ કે મેક્સ મુલર છે, મેક્સ મુલર એવું કહે છે કે આર્યો બહારથી આવ્યા હતા. બહારથી એટલે મધ્ય એશિયાથી. મધ્ય એશિયા એટલે મિત્રો મેક્સ મુલર કહે છે કે આર્યો મધ્ય એશિયાથી આવ્યા હતા. મધ્ય એશિયા એટલે ઈરાનની ઉત્તરે અને કાસ્પિયન સમુદ્રની પૂર્વે બાજુનો વિસ્તાર, એટલે કે મિત્રો આપણે ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન વાળો વિસ્તાર. અને મેક્સ મુલર બીજું એવું કહે છે કે આર્યો આક્રમણ કરીને આવ્યા હતા. એટલે મિત્રો આ મેક્સ મુલરે જે થિયરી આપી એ આવી આર્યન ઇન્વેશન થિયરી. ઇન્વેશન એટલે આક્રમણ કરવું. તો આર્યો ખરેખર ભારત ઉપર આક્રમણ કરીને આવ્યા છે. પણ મિત્રો જ્યારે એલ્ફિન્સ્ટને જ્યારે મોહેંજો-દડો પર 10 વર્ષ કામ કર્યું, સંશોધન કર્યું, ત્યારે તેમને એવા કોઈ પુરાવા મળ્યા નથી. એટલે આપણે માની શકતા નથી કે
આક્રમણ હોય. અને મિત્રો આર્યો બહારથી આવે તો ભારતની મૂળ પ્રજાતિ કઈ? ભારતની મૂળ પ્રજાતિ થાય મિત્રો દ્રવિડો, કે જે અત્યારે દક્ષિણ ભારતમાં છે. હવે મિત્રો મેક્સ મુલરની આપણે વાત કરી. મેક્સ મુલરે કહ્યું કે આર્યો મધ્ય એશિયાથી આવ્યા હતા, ઈરાનની ઉત્તરે, કાસ્પિયન સમુદ્રની પૂર્વે. મેક્સ મુલરે કઈ થિયરી આપી છે? એઆઈટી થિયરી, આર્યન ઇન્વેશન થિયરી. એ જ રીતે મિત્રો વાત કરીએ લોકમાન્ય ટિળક. એ એમ કહે છે કે આર્યો તો ઉત્તર ધ્રુવના વતનીઓ હતા. જ્યારે લોકમાન્ય ટિળકે ઋગ્વેદ ત્યારે એની અંદર 6 મહિના દિવસ અને 6 મહિના રાતની વાત હતી, ત્યારે એમને એવું લાગ્યું કે આર્યો તો ઉત્તર ધ્રુવના વતનીઓ હોઈ શકે. લોકમાન્ય ટિળકનું પુસ્તક છે મિત્રો ધ આર્કટિક હોમ ઇન વેદાસ. આપણને મિત્રો એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય કે લોકમાન્ય ટિળકનું પુસ્તક કયું? તો ધ આર્કટિક હોમ ઇન વેદાસ એ લોકમાન્ય ટિળકનું પુસ્તક છે. લોકમાન્ય ટિળકના મત મુજબ આર્યો ક્યાંના વતની હતા? તો ઉત્તર ધ્રુવના વતની હતા. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ સ્વામી દયાનંદ સરસ્વતી. સ્વામી દયાનંદ સરસ્વતી કહે છે કે આર્યો તો તિબેટ બાજુના હતા. ભૌગોલિક પરિસ્થિતિના આધારે સ્વામી દયાનંદ સરસ્વતીને એવું લાગ્યું ઋગ્વેદ વાંચ્યા પછી કે આર્યો તો કદાચ તિબેટ બાજુના હોઈ શકે. સ્વામી દયાનંદ સરસ્વતીનું પુસ્તક છે મિત્રો સત્યાર્થ પ્રકાશ. અને એવું જ સત્ય પ્રકાશ મિત્રો પુસ્તક છે મહિપતરામ રૂપરામ નીલકંઠ. આપણને મિત્રો એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય કે સત્ય પ્રકાશ પુસ્તકના લેખક કોણ? તો મહિપતરામ રૂપરામ નીલકંઠ. આપણને થાય કે મેક્સ મુલરે કઈ થિયરી આપી? એઆઈટી, આર્યન ઇન્વેશન થિયરી. મેક્સ મુલરના મતે આર્યો ક્યાંના હતા? મેક્સ મુલરના મતે આર્યો મધ્ય એશિયાના હતા, ઈરાનની ઉત્તરે, કાસ્પિયન સમુદ્રની પૂર્વે. લોકમાન્ય ટિળકના મત મુજબ આર્યો ક્યાંના હતા? ઉત્તર ધ્રુવના વતનીઓ હતા. લોકમાન્ય ટિળકનું કયું પુસ્તક છે મિત્રો? ધ આર્કટિક હોમ ઇન વેદાસ. સ્વામી દયાનંદ સરસ્વતીનું પુસ્તક કયું છે મિત્રો? સત્યાર્થ પ્રકાશ. સ્વામી દયાનંદ સરસ્વતીના મત મુજબ આર્યો ક્યાંના હતા? તો ભૌગોલિક પરિસ્થિતિના આધારે સ્વામી દયાનંદ સરસ્વતીને એવું લાગ્યું કે આર્યો તિબેટના હોઈ શકે. સ્વામી દયાનંદ સરસ્વતીનું પુસ્તક છે સત્યાર્થ પ્રકાશ. તો મિત્રો સત્ય પ્રકાશ પુસ્તક કોનું છે? મહિપતરામ રૂપરામ નીલકંઠ. હવે મિત્રો આપણે આગળ જોઈએ કે પ્રોફેસર ગાર્ડન ચાઇલ્ડ અને નહરી એમને કહ્યું છે કે આર્યો તો સાઇબિરિયા એટલે કે દક્ષિણ રશિયાના હતા. પ્રોફેસર ગાર્ડન ચાઇલ્ડનું મિત્રો એક પુસ્તક છે વોટ હેપન ઇન હિસ્ટ્રી, જે વર્લ્ડમાં બહુ ફેમસ પુસ્તક છે. અવિનાશ ચંદ્ર જેમને કહ્યું કે આર્યો તો સપ્ત સિંધુ પ્રદેશના હતા એટલે કે ભારતના જ હતા. સંપૂર્ણાનંદે કહ્યું કે આર્યો મૂળ ભારતના હતા પરંતુ વિદેશમાં યુરોપમાં સ્થાનાંતર કર્યું અને પાછા ભારત આવ્યા. એવું કોણે કહ્યું છે? સંપૂર્ણાનંદે. પ્રોફેસર ગાઇલ્સ કહે છે કે આર્યો હંગેરી અને ડેન્યુબ નદીની ખીણ બાજુથી આવ્યા હશે. હવે મિત્રો આપણે આ જોડકામાં પણ પ્રશ્ન પૂછાઈ શકે, અમુક પુસ્તકોનું પૂછાઈ શકે, જેમ કે લોકમાન્ય ટિળકનું પુસ્તક આર્કટિક હોમ ઇન વેદાસ, આ રીતે મિત્રો પૂછાઈ શકે. હવે મિત્રો અંગ્રેજો એવું કહે છે કે આર્યો તો વિદેશના હતા. એ એમ કહે છે કે જ્યારે ભારતની અંદર વૈદિક સભ્યતા સ્ટાર્ટ પણ નથી થઈ, શરૂઆત પણ નથી થઈ, ત્યારે ત્યાંથી અભિલેખ મળી આવે છે. આપણને પ્રશ્ન થાય કે આપણે ભારતની અંદર વૈદિક સભ્યતા ક્યારે સ્ટાર્ટ થઈ? તો ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 600 નો સમયગાળો. એ પૂર્વે 100 વર્ષ અગાઉ પહેલા આપણને ઈરાકમાંથી કસાઈટ અભિલેખ મળી આવ્યો ઈસવીસન પૂર્વે 1600 માં. ત્યારે અંગ્રેજો કહે છે કે જ્યારે તમારે ભારતમાં તો આર્ય સભ્યતા શરૂ પણ નથી થઈ, ત્યારે અમારા ત્યાં કસાઈટ અભિલેખ ઈરાકમાંથી મળી આવે છે. બીજો સિરિયામાંથી આપણને મળી આવે છે મિતની અભિલેખ ઈસવીસન પૂર્વે 1400માં. ત્રીજો અભિલેખ છે ટર્કીમાંથી મળી આવે છે બોગસ્કોય અભિલેખ, કે જેની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે કે આર્યો ઈરાનના માર્ગે ભારત જશે. હવે મિત્રો અંગ્રેજો કહે છે યુરોપના લોકો કે ભાઈ આર્યો તો યુરોપના જ હતા, ભારતના નહોતા. આ પ્રૂફ આપે છે આપણને કે તમારે જ્યારે વૈદિક સભ્યતા શરૂ પણ નથી થઈ ત્યારે 100 વર્ષ પહેલા અમારે ત્યાં અભિલેખની અંદર આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કસાઈટ અભિલેખનો. ત્યારે મિત્રો આપણે પ્રશ્ન થાય છે કે જો આર્યો વિદેશના હતા, બહારના હતા, તો આર્યોએ ભારતને શા માટે માતૃભૂમિ ઋગ્વેદ કે યજુર્વેદમાં કહી? આર્યોએ વેદની જે રચના થઈ એના અંદર આપણે ભારત ભૂમિને માતૃભૂમિ કહી છે. આર્યોએ વેદોની અંદર દેવી દેવતાની વાત કરી છે, નદીની વાત કરી છે. તો મિત્રો આપણને પ્રશ્ન થાય કે જે વતન, જે માતૃભૂમિ જ્યાંની હોય ત્યાં જ મિત્રો પાછા વતની જે લોકો હોય તે પાછા
આવે। એટલે કે મિત્રો વાત કરીએ કે આપણે મુસ્લિમની વાત કરીએ તો મુસ્લિમોનું જે ધાર્મિક સ્થળ છે મક્કા છે, એ જ રીતે ખ્રિસ્તી કે યહૂદીનું સ્થળ છે જેરુસલેમ, એ જ રીતે મિત્રો બૌદ્ધનું છે બોધી ગયા, એ જ રીતે મિત્રો ભારત આર્યો એટલે કે આર્યો ભારત કેમ આવ્યા? કેમ કે એમનું ધાર્મિક સ્થળ હતું, બીજે તો ક્યાં જવાના હતા? વાત કરીએ ભારતની તો ઉત્તરમાં મિત્રો કૈલાસ, દક્ષિણમાં કન્યાકુમારી, પૂર્વમાં અરુણાચલ પ્રદેશમાં આવેલો પરશુરામ કુંડ અને પશ્ચિમમાં આવેલું હિંગળાજ માનું મંદિર, આટલે સુધી જ મિત્રો ભારત ફેલાયેલું છે। એટલે મિત્રો ભારત જ આવવાના હતા આર્યો પાછા, કેમ કે ભારત એમની માતૃભૂમિ હતી। હવે મિત્રો આપણે વાત કરીએ કે એલ્ફિસ્ટને એક પુસ્તક લખ્યું છે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, અને જેની અંદર લખ્યું છે કે મિત્રો આર્યો ભારતના જ હતા। જીએફ ડેલ્સે મિત્રો 10 વર્ષ સુધી મોહેંજો-દડોમાં ખોદકામ કર્યું અને એમને કહ્યું કે મને 37 જેવા હાડપિંજર અને અમુક અવશેષો મળ્યા છે, પરંતુ એવા કોઈ જ અવશેષ નથી મળ્યા કે જે મેક્સ મુલર કહે છે કે આર્યોએ આક્રમણ કર્યું હતું। જેમ કે રથના પૈડા, રથ એટલે કે ચેરિયટ, કોઈ લાશોનો ઢગલો કે શસ્ત્રોના ઢગલા જેવા કે તલવારો હોય, ભાલા હોય, એવા કોઈ પુરાવા મળતા નથી। એના આધારે જીએફ ડેલ્સ કહે છે, જેમને સંશોધન કર્યું હતું 1922 થી 31 દરમિયાન મોહેંજો-દડોમાં, કે ભાઈ આર્યોએ આક્રમણ કરેલ નથી, આર્યોએ પાછા આવ્યા છે, સ્થળાંતર કર્યું છે, પરંતુ તેમને કોઈ આક્રમણ, સશસ્ત્ર વિજય કે લાશોના મોટા ઢગલા કે રથોના પૈડા જેવા કોઈ પુરાવા મળતા નથી। એના આધારે કહી શકાય કે આર્યોએ આક્રમણ કર્યું નહોતું। હવે મિત્રો વાત કરું વૈદિક સભ્યતાની, તો વૈદિક સભ્યતાને આપણે બે વિભાગમાં વહેંચી હતી, જે આપણે શરૂઆતમાં વાત કરી, ઋગ્વૈદિક કાળ, ઉત્તર વૈદિક કાળ। ઋગ્વૈદિક કાળનો સમયગાળો છે મિત્રો ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 1000 નો સમયગાળો, કે જેમાં ઋગ્વૈદિક કાળમાં મિત્રો શરૂઆતના સમયમાં મિત્રો પશુપાલનને વધારે મહત્વ આપવામાં આવતું હતું, ગ્રામીણ વ્યવસ્થા હતી। જ્યારે ઉત્તર વૈદિક કાળ આવતા સમયે જેમ કે 1000 થી ઈસવીસન પૂર્વે 1000 થી ઈસવીસન પૂર્વે 600 નો સમયગાળો ઉત્તર વૈદિક કાળ, જેમાં ખેતીને વધારે મહત્વ આપવામાં આવ્યું અને થોડું શહેરીકરણની શરૂઆત થઈ હતી। મિત્રો હવે આપણે વન બાય વન ક્વેશ્ચનની વાત કરું કે આપણને આમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે। આ મિત્રો આપણે પાર્ટ 1 ની ચર્ચા કરીએ છીએ વૈદિક સભ્યતાનો। હવે મિત્રો આપણે આગળ જોઈશું પાર્ટ 2, જેની અંદર આપણે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદની સંપૂર્ણ ડિટેલમાં માહિતી જોઈશું। જેમ કે ઋગ્વેદનો ઉપવેદ કયો થાય? તો આયુર્વેદ થાય। યજુર્વેદનો ઉપવેદ કયો થાય? તો ધનુર્વેદ થાય। ઋગ્વેદની અંદર શાની વાત કરવામાં આવી છે? તો દેવોની સ્તુતિ કરવાની। આ બધી ચર્ચા મિત્રો ઋગ્વેદના મંડળો વિશે આ બધી ડિટેલમાં ચર્ચા કરશું પાર્ટ 2 માં। હવે મિત્રો આજે જે ચલાવ્યું એના પ્રશ્ન કેવી રીતે પૂછાઈ શકે એક્ઝામની અંદર એ વિશે ચર્ચા કરીએ। પહેલું તો મિત્રો આ જોડકામાં પૂછાઈ શકે કે મેક્સ મુલરે કઈ થિયરી આપી છે? એઆઈટી, આર્યન ઇન્વેશન થિયરી। મેક્સ મુલરના મતે આર્યો ક્યાંથી આવ્યા હતા? મધ્ય એશિયાથી, ઈરાનની ઉત્તરે, કાસ્પિયન સમુદ્રની પૂર્વે। લોકમાન્ય ટિળકના મત મુજબ આર્યો ક્યાંના હતા? લોકમાન્ય ટિળકના મત મુજબ આર્યો ઉત્તર ધ્રુવના હતા। એમનું કયું પુસ્તક છે? ધાર્કટિક હોમ ઇન વેદાસ। બીજો આપણને પ્રશ્ન પૂછાઈ શકે કે સ્વામી દયાનંદ સરસ્વતીનું પુસ્તક સત્યપ્રકાશ પુસ્તક મૈપતરામ, રૂપરામ, નીલકંઠ। એટલે આ રીતે મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે જોડકામાં, પુસ્તકો એક બાજુ લખેલા હોય, એક બાજુ રાઇટરના નામ લખેલા હોય, તો આપણે આ થોડું જોઈ લેવું। પછી મિત્રો આપણે વાત કરી કે કસાઈટ અભિલેખ આપણને ક્યાંથી મળી આવ્યો છે? તો ઈસવીસન પૂર્વે 1600 માં ઈરાકમાંથી આપણને કસાઈટ અભિલેખ મળ્યો છે। મિતની અભિલેખ ક્યાંથી મળ્યો છે? સિરિયામાંથી। જ્યારે ટર્કીમાંથી આપણને કયો અભિલેખ મળ્યો છે? બોગસકોઈ। આ વન લાઇનરમાં પ્રશ્ન આવે તો આપણને ખ્યાલ આ હોવો જોઈએ। પછી આપણે મિત્રો વાત કરી કે જો આર્યો બહારના હતા તો મિત્રો એમને ભારતને કેમ માતૃભૂમિ કહી? આપણા વેદોની અંદર દેવી દેવતાની શા માટે વાત કરી? નદીઓમાં ઉત્તમ નદી સરસ્વતીની કેમ વાત કરી મિત્રો? કારણ એ જ હતું મિત્રો કે જેની જન્મભૂમિ હોય ત્યાં જ મિત્રો પાછા આવે। જેમ કે વાત કરીએ મુસ્લિમોની મક્કા, ખ્રિસ્તીની જેરુસલેમ, બૌદ્ધનું બોધિકાયા, એ રીતે મિત્રો આર્યોની જન્મભૂમિ ભારત જ હતી, એ માટે મિત્રો આર્યો ભારત પાછા આવે। મિત્રો તમને એ બી ખ્યાલ આવી ગયો વૈદિક સભ્યતા એટલે શું? વૈદિક સભ્યતા એટલે મિત્રો
ચાર વેદોની અંદર જે કથા વસ્તુનું નિરૂપણ કરવામાં આવ્યું છે, વર્ણિત વસ્તુને, કથા વસ્તુને આપણે વૈદિક સભ્યતા કહીએ છીએ. આર્ય સભ્યતા, આર્ય એટલે શ્રેષ્ઠ, સજ્જન, કુલીન પુરુષ. બરાબર મિત્રો. હવે મિત્રો આપણે આગળનું ઋગ્વેદ વિશે ચર્ચા પાર્ટ 2 માં જોઈશું. જય હિન્દ.